નમસ્કાર મિત્રો, ખાસ કરીને અત્યારે શિયાળુ પાકની અંદર તુવેર હોય, ચણા હોય, એની અંદર વિવિધ પ્રકારની સમસ્યાઓ આપણે જોવા મળી રહી છે. એની સંપૂર્ણ માહિતી આપવાની છે. સૌપ્રથમ હું આપને એ જણાવી દઉં કે આપણે આવતીકાલે ખેડૂત મિટિંગનું આયોજન છે. એ ખેડૂત મિટિંગ છે તારીખ 28 નવેમ્બર 2024 અને ગુરુવારના રોજ. સમય રહેશે સવારે 9 વાગ્યાનો. ખાસ દરેક મિત્રો યાદ રાખવાનું, સમય સવારે 9 વાગ્યાનો. મિટિંગનું સ્થળ છે ધરતી કોલ્ડ સ્ટોરેજ, ગામ મહુડી, જે દાંતીવાડા કુચાવાડા રોડ ઉપર, ગામ મહુડી, તાલુકો દાંતીવાડા, જિલ્લો બનાસકાંઠા. એટલે જે મિત્રોને આ સ્થળ નજીક પડતું હોય તમામ મિત્રો મિટિંગમાં પધારજો. ત્યાં આપણે હવામાન અને ખેતી વિશેની વિશેષ ચર્ચાઓ છે આવતીકાલે કરવાના છે. હવે ખાસ જે માહિતી આપવાની છે તુવેર અને ચણાની અંદર અત્યારે જે સમસ્યાઓ છે. અત્યારે તુવેરની વાત કરવા જઈએ તો તુવેરની અંદર ઘણા બધા વિસ્તારોની અંદર ઈયળની શરૂઆત થઈ ગઈ હશે. તમે તુવેરની અંદર નિરીક્ષણ કરજો, ઈયળ હશે. જો તમે નિરીક્ષણ કરવામાં ક્યાંય પણ લેટ કરશો, મોડું કરશો, તો આપણે ઈયળને કારણે તુવેરના પાકમાં મોટું નુકસાન થઈ શકે છે. કેમ કે ઈયળનો હેવી એટેક અમુક વિસ્તારમાં થઈ ગયો છે ને અમુક વિસ્તારમાં હજુ પણ હેવી એટેક થાય તેવી શક્યતાઓ છે. કેમ કે ઈયળનો જો એટેક થયો હોય, તમારે ઈયળ દેખાતી હોય તો એની અંદર તાત્કાલિક ઈયળનાશક દવાનો છંટકાવ કરવો પડશે. ઘણા બધા વિસ્તારમાં એવું પણ છે કે અત્યારે ઈયળના ફૂદા પણ ઉડી રહ્યા છે, તો ત્યાં ઈયળ આવવાની સંભાવનાઓ છે. જો તમારી તુવેરની અંદર ઈયળ હોય અથવા તો ફૂદા ઉડતા હોય તો આપણે જો તમે પ્રાકૃતિક ઇલાજ કરતા હોય તો પંચપર્ણિય અર્ક છે અથવા તો અગ્નિ અસ્ત્ર છે, 10 પર્ણિય અર્ક છે. એના વિડીયો પણ અમે અલગ અલગ સમયે બનાવેલા છે, મૂકેલા છે, તમે જોઈ શકો છો. તમે એ શીખીને તમે આ રીતે પ્રાકૃતિક ઇલાજ કરી અને તમે ઈયળનું નિયંત્રણ કરી શકો. અથવા તો જો તમારે એ નથી કરવાનું, તમારે એગ્રોમાંથી કેમિકલ પેસ્ટિસાઇડ જો તમે વાપરતા હોય અને એ દવા તમારે લેવાની હોય તો એના માટે થઈને આમ તો ઘણી બધી દવા ઈયળની આવે છે, પણ મારી દ્રષ્ટિએ બેસ્ટ મને લાગતું હોય તો કોઈ પણ સારી કંપનીનું ઇમામેક્ટિન બેન્ઝોએટ 1.9% આવે એ પ્રવાહી ફોર્મમાં આવે. એક પંપમાં 20 ml નાખી અને તમે છંટકાવ કરો એટલે ઈયળનું સારું એવું નિયંત્રણ થાય છે. અને સસ્તો અને સારો ઇલાજ છે ને દરેક કંપની બનાવે. તમે કોઈ પણ કંપનીનું ઇમામેક્ટિન બેન્ઝોએટ 1.9% લઈ અને એક પંપમાં 20 ml નાખીને છંટકાવ કરો એટલે ઈયળનો કંટ્રોલ થાય. એટલે ખાસ તુવેરની અંદર અત્યારે ઈયળથી બચીને રહેવાની જરૂર છે. ઘણી જગ્યાએ ઈયળનો એટેક થઈ ચૂક્યો છે ને ઘણી જગ્યાએ અત્યારે ફૂદા ઉડી રહ્યા છે, એટલે ઈયળનો એટેક થવાની સંભાવનાઓ છે. એ સાથે જોવા જઈએ તો બીજું છે ચણા. આમ જોવા જઈએ તો મોટાભાગના વિસ્તારની અંદર ચણાનું વાવેતર થયું છે અને ત્યાં અત્યારે સુકારો જોવા મળતો હશે. ચણા છે ને સુકાઈ રહ્યા છે. ત્યારે આ સુકારો છે 2 થી 3 પ્રકાર અત્યારે જોવા મળી રહ્યો છે. અને એમાં ખાસ ઝીણવટપૂર્વક ધ્યાન આપી અને આપણે એનું નિયંત્રણ કરવું પડશે, કાળજી રાખવી પડશે. ને ચણાના પાકની અંદર પણ આ સુકારાના કારણે બહુ મોટું નુકસાન જાય તેવી શક્યતાઓ છે. જો તમે ચણાનું પાકનું વાવેતર કરેલું હોય અને એની અંદર જો પાણી વધારે આપી દીધું હશે, પિયત વધી ગયું હશે, તો પણ એમાં સુકારો હશે, જેને કહેવામાં આવે છે પિથિયમ. એટલે કે એક પ્રકારે કાળી ફૂગ છે. એ જે વધારે પિયત આપેલું હશે તો અત્યારે પિથિયમ હશે ને એને કારણે પણ આ પાક છે એ સુકાતો હશે. ચણામાં તમારે આ પ્રોબ્લેમ જોવા મળતો હશે. એક એને કારણે પણ પ્રોબ્લેમ છે. બીજો પ્રોબ્લેમ છે કે ગયા વર્ષે તમે ચણા વાવેલા હોય અને એમાં પાછા આ વર્ષે ચણા વાવેલા હોય, એટલે કે ચણાવાડામાં પાછા ચણા વાવેલા હશે, તો પણ તમારે પાક છે એમાં સુકારો હશે, જેને કહેવામાં આવે છે ફ્યુઝેરિયમ. અને એ ફ્યુઝેરિયમનો પ્રોબ્લેમ છે એ પણ અત્યારે ચાલુ છે. અને ઘણા બધા મિત્રોએ જે ગયા વર્ષે ચણા વાવેલા હતા ને એમાં જ આ વર્ષે ચણા વાવ્યા છે, એમાં અત્યારે પાક સુકાઈ રહ્યો છે. એવી જ રીતે જો તમે ચોમાસાની અંદર મગફળી વાવેલી હશે, એટલે કે મગફળી વાળું હોય અને એમાં અત્યારે આપણે શિયાળુ પાક તરીકે ચણા વાવેલા હશે, તો એની અંદર ક્લેરોસિયમ હશે, એટલે કે જે ફૂગ આવે છે સફેદ એ હશે. એટલે આમ જોવા જઈએ તો 2-3 પ્રકારે અત્યારે ચણાની અંદર સુકારા જોવા મળી રહ્યા છે. પાક સુકાઈ રહ્યા છે, એનો કલર છે એ પણ બદલી રહ્યો છે. એટલે મગફળી વાળું હોય, ગયા વર્ષે ચણા વાળું હોય, અથવા તો તમારે પિયત વધી ગયું હોય, આ તમામ સમસ્યાઓને કારણે જો ચણામાં સુકારો હશે, એટલે તમે આમ જોવા જઈએ તો પિયત વધ્યું હોય તો એ ખાસ તમને ખ્યાલ હશે, તમે નક્કી કરશો. પણ દરેક ખેડૂતને એ ખબર નથી કે આ પિથિયમ છે, ક્લેરોસિયમ છે કે અથવા તો ફ્યુઝેરિયમ છે, શું છે એ તમને કદાચ ખબર ન હોય. પણ આનો ઈલાજ છે હું તમને ત્રણેય વસ્તુનો ઈલાજ છે એક વસ્તુમાં બતાવી દઉં. હું જે તમને કહું છું એ દરેક કંપની દવા બનાવે છે. કોઈ પણ સારી કંપનીની એ દવા લઈ અને તમે એનો છંટકાવ કરી દો, જેથી કરીને તમારે આ જે સુકારો છે એમાંથી મુક્તિ મળી શકે. તમારા ચણાની અંદર જો અત્યારે સુકારો હોય તો તમારે શું કરવાનું છે, કોઈ પણ સારી કંપનીનું મેટાલિક્સિલ મેન્કોજેબ લઈ આવવાનું છે અને એની સાથે લઈ આવવાનું છે પ્રોપર ઓક્ઝીક્લોરાઇડ. આ બંને દવા છે પાવડર ફોર્મની અંદર આવે છે. મેટાલિક્સેલ અને મેન્કોજેબ છે એ બંને કન્ટેન્ટ એક જ દવાની અંદર આવી જશે, એટલે બંનેનું કોમ્બિનેશન આવે છે. તમે કોઈ પણ સારી કંપનીનું મેટાલિક્સેલ અને મેન્કોજેબ લઈ આવો
અને એ મેટાલિક્સિલ મેન્કોજેબ છે એ એક પંપની અંદર 40 થી 50 ગ્રામ નાખવાનું છે. એની સાથે જે કોપર ઓક્ઝીક્લોરાઇડ આવે છે એ પણ પાવડર ફોર્મમાં આવે છે, એ પણ એક પંપની અંદર 40 ગ્રામ જેટલું નાખવાનું છે. એટલે 40 ગ્રામ જેટલું મેટાલિક્સિલ મેન્કોજેબ અને 40 ગ્રામ જેટલું કોપર ઓક્ઝીક્લોરાઇડ આ બંને એક પંપની અંદર નાખી અને જો તમારે છંટકાવ કરવામાં આવે તો પણ તમે આ ગમે એ પ્રકારનો સુકારો હોય એને તમે અટકાવી શકો છો. હવે ઘણા બધા મિત્રો એવા છે કે જે પેસ્ટિસાઇડ કેમિકલ નથી વાપરતા અને પ્રાકૃતિક ખેતી કરી રહ્યા હોય, એ મિત્રોને જણાવી દઉં, જો તમે પ્રાકૃતિક ખેતી કરતા હોય તો ગૌમૂત્ર અને ખાટી છાશ અને બને તો એની અંદર તુલસીના પાનનો રસ, એટલે જે છાશ છે એ પણ 500 ml અને એક પંપની અંદર 500 ml ગૌમૂત્ર અને તુલસીના પાનનો રસ છે 10 થી 15 ml. આ રીતે જો તમે છંટકાવ કરશો તો એનાથી પણ તમને સારું એવું પરિણામ મળી શકે છે. અથવા તો તમે જૈવિક ઇલાજ કરવા માંગતા હોય તો જૈવિક ઇલાજની અંદર આપણે ઘણી બધી કંપની બનાવતી હોય ટ્રાઇકોડર્મા અને એની સાથે જે આપણે સુડોમોનાસ, ટ્રાઇકોડર્મા અને સુડોમોનાસ છે એનો વપરાશ કરો તો એની અંદર પણ આ ત્રણેય પ્રકારની ફૂગ છે એમાં કોઈ પણ એક પ્રકારની જો તમારી ફૂગ હશે તો તમે નિયંત્રણ લઈ શકશો. પણ ધ્યાન રાખવાનું છે કે ચણાની અંદર તમને મેં આ 2-3 ઇલાજ બતાવ્યા એમાંથી કોઈ પણ એક કરવાનો છે, બધી જ વસ્તુ એક સાથે કરવાની નથી. બધી જ વસ્તુ જો તમે એક સાથે કરશો તો રિઝલ્ટ કપાઈ જાય ને રિઝલ્ટ મળશે નહીં. એટલે કાં તો તમારે મેટાલિક્સિલ મેન્કોજેબ અને કોપરનો છંટકાવ કરવાનો છે, અથવા તો એ ન કરવું હોય તો તમારે પછી જે ગૌમૂત્ર, ખાટી છાશ અને તુલસીના પાનનો રસ એ કરવાનો છે, અથવા તો તમારે ટ્રાઇકોડર્મા અને સુડોમોનાસ કરવાનો છે. ત્રણમાંથી કોઈ પણ એક જ ઇલાજ કરવાનો છે. અને ખાસ ટ્રાઇકોડર્મા અને સુડોમોનાસ તમે ખરીદતા હોય તો પણ ખૂબ સારી કંપની હોય, સ્ટાન્ડર્ડ કંપની હોય એના ખરીદજો. કોઈ આડેધડ કોઈ પણ કંપનીના ખરીદી અને ખોટું તમારું પાકમાં નુકસાન જાય, તમારા પૈસા બગડે અને પરિણામ ન મળે એવું નહીં કરતા. એટલે લોકલ કંપનીનું નહીં, સારી કંપનીનું આપણે ખરીદવાનું છે જેથી કરીને પરિણામ મળી શકાય. એટલે ખાસ કે અત્યારે જે પ્રોબ્લેમ છે તુવેરની અંદર ઈયળનો અને ચણાની અંદર સુકારાનો, આ મોટો પ્રશ્ન છે. આની અંદર જે આ પ્રશ્નનો મેં તમને સોલ્યુશન આપ્યું, આની અંદર પરફેક્ટ રિઝલ્ટ સારા એવા મળ્યા છે, જેના પણ અમે અલગ અલગ માધ્યમોથી ટ્રાયલ લીધેલા છે. એટલે દરેક ખેડૂત ભાઈઓ છે આ વસ્તુ કરી શકે છે. બીજી વધારાની મારે વિડીયોને અંતમાં એક માહિતી આપવાની છે. એ માહિતી એ છે કે વારંવાર અમે આપને જણાવતા હોય છે કે કોઈ પણ કેમિકલ છે જમીનમાં પીવડાવવું નહીં. અને અત્યારે જોવા જઈએ તો શિયાળુ પાકની અંદર ઘણા બધા ખેડૂત ભાઈઓ છે એ આપણે પેન્ડીમિથાલિન છે, ઓક્ઝીફ્લોરોક્વિન છે, આવા જે કન્ટેનો છે એ નિંદામણ નાશ કરવા માટે પીવડાવતા હોય છે. તમે નિંદામણ નાશ કરવા માટે જો આવા કન્ટેનો પીવડાવતા હોય છે તો એને કારણે જે અત્યારે મેં તમને ચણાની અંદર વાત કરીને કે તમારે ટ્રાઇકોડર્મા સુડોમોનાસ વાપરવાનું છે, જો તમે કેમિકલ જમીનમાં પીવડાવેલું હશે, પેન્ડી અથવા તો કોઈ પણ કેમિકલ, આવી કેમિકલ દવા જમીનમાં પીવડાવેલી હશે તો ટ્રાઇકોડર્મા અને સુડોમોનાસ છે કામ નહીં આપે. કેમ કે એક પ્રકારના બેક્ટેરિયા છે, તમારી જમીનની અંદર કેમિકલની અસર હોય એટલે આ બેક્ટેરિયા છે નાશ પામે છે. એટલે જો તમે કેમિકલ પેસ્ટિસાઇડ જમીનમાં પીવડાવેલું હોય તો તમે બેક્ટેરિયા આપશો નહીં, તો તમને બેક્ટેરિયાનું પરિણામ નહીં મળે. એટલે દરેક મિત્રોએ, દરેક ખેડૂતોએ નોંધ એ લેવાની છે કે અમે વારંવાર આપને કહેતા હોય છે કે આ બેક્ટેરિયા આપણે જરૂરી છે. જેમાં ટ્રાઇકોડર્મા સુડોમોનાસના બેક્ટેરિયા મરે એમ જમીનની અંદર કેમિકલ પાવાથી અળસિયા અને જે બીજા સૂક્ષ્મ બેક્ટેરિયાઓ આપણે ઉપયોગી છે એ પણ મળતા હોય છે. એટલે ઓલો જોવા જઈએ તો જમીનમાં કેમિકલ પાવું એ આપણા માટે ખૂબ હાનિકારક હોય છે. એટલે જમીનમાં ક્યારેય કેમિકલ ન પીવડાવવું, ખાસ કરીને પેન્ડીમિથાલિન છે, ઓક્ઝીફ્લોરોક્વિન છે, આવા કન્ટેનો છે જમીનમાં ન પીવડાવવા જોઈએ, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે. છતાં પણ કોઈ વિશેષ માહિતીની જરૂર હોય તો અમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવજો, જેથી કરીને અમે વધુમાં વધુ તમને માહિતી આપી શકીએ. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો, અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય એ મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ કરવી. અરજી આપશું. ધન્યવાદ.